આપણે નજર કરી લઈએ બ્રોકરેજ હાઉસીસના રડારમાં આપણને ક્યાં સ્ટોક્સ કે સેક્ટર્સ આવતા દેખાઈ રહ્યા છે. સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી. તૃપ્તિ, ગુડ મોર્નિંગ. કઈ રીતે અપડેટ્સ અને બ્રોકરેજ હાઉસીસના રિપોર્ટ્સ આજે જણાવી રહ્યા છે? ગુડ મોર્નિંગ ચાંદની. શરૂઆત આપણે સેક્ટરથી જ કરશું તો સિમેન્ટ સેક્ટર્સ પર CLSA પોતાનો મત જાહેર કર્યો છે. તેમના મતે અંબુજા સિમેન્ટ માટે તેમને રેટિંગ ડાઉનગ્રેડ કર્યા છે અને તેમને સેલ રેટિંગ આપ્યા છે, પરંતુ લક્ષ્યાંક તેમને વધાર્યા છે. તેમને લક્ષ્યાંક વધારીને ₹490 પ્રતિ શેર આપ્યા છે. ACC માટે પણ તેમને રેટિંગ પોતાના ડાઉનગ્રેડ કર્યા છે અને તેને અંડર પરફોર્મ આપ્યા છે. લક્ષ્યાંક પર નજર કરીએ તો તે વધારીને ₹2430 પ્રતિ શેર કર્યા છે. શ્રી સિમેન્ટ માટે પણ રેટિંગ તેમને અપગ્રેડ કર્યા છે. તેમને સેલ રેટિંગથી અપગ્રેડ કરીને તેને અંડર પરફોર્મ કર્યા છે, પરંતુ લક્ષ્યાંક અહીંયા તેમને વધાર્યા છે અને લક્ષ્યાંક વધારીને તેમને ₹27,200 પ્રતિ શેર કર્યા છે. અને અલ્ટ્રાટેક સિમેન્ટ અને દાલમિયા ભારત તેમના ટોપિક્સ પર તેમની ગણતરી આપી છે. ત્યાં જ L&T પર UBSનો મત જાણીશું. અહીંયા ખરીદારીની સલાહ આપી છે. લક્ષ્યાંક વધાર્યા છે. તેમને ₹3600 પ્રતિ શેરથી વધારીને ₹4400 પ્રતિ શેર આપ્યા છે. તેમના મતે નવા ઓર્ડર્સ અને કોર અર્નિંગ્સ અને રિટર્ન્સમાં સુધારો જોવા મળ્યો છે. એટલું જ નહીં, કોર સેલ્સ ફ્લો અને ROCE માટે પણ મજબૂત ગ્રોથ જોવા મળ્યો છે અને કોર PE જે છે તે 26 ગણાથી વધીને 30 ગણા જોવા મળ્યા છે. આ કારણસર તેમને અહીંયા L&T માટે ખરીદારીની સલાહ આપી છે. HDFC બેંક પર સેટીનો મત જાણશો. અહીંયા તેમને ખરીદારીની સલાહ આપી છે. લક્ષ્યાંક તેમને ₹2110 પ્રતિ શેર આપ્યા છે. તેમના મતે નેટ એડવાન્સ QOQ ધોરણે 3.8% વધતો જોવા મળ્યો છે. રિટેલ ડિપોઝિટ લગભગ 53,000 કરોડ પર જોવા મળી રહી છે. ત્યાં જ Q2 માટે NIM અને ગ્રોસ NPAને રિસેટ કરવામાં આવ્યા છે અને સાથે ડિપોઝિટ રિટેલ ગ્રોથ જે છે તે 3% QOQ ધોરણે જોવા મળી છે અને CRB લોન ગ્રોથ 6.5% વધુ જોવા મળી છે QOQ ધોરણે. એટલે ખૂબ જ પોઝિટિવિટી તેમને જોવા મળી, કારણસર તેમને HDFC માટે ખરીદારીની સલાહ આપી છે. કલ્યાણ જ્વેલર્સ પર CDનો મત જાણશો. અહીંયા તેમને ખરીદારીની સલાહ આપી છે. લક્ષ્યાંક તેમને ₹440 પ્રતિ શેર આપ્યા છે. તેમના મતે મજબૂત આવક ગ્રોથ અને સ્ટોર વિસ્તરણ વેગ છે તેને એક વેગ મળતો જોવા મળ્યો છે. એટલું જ નહીં, ભારતમાં ઓપરેશન્સ આવકમાં આશરે 40% ગ્રોથ YOY ધોરણે જોવા મળ્યો છે અને મેનેજમેન્ટની ભારતમાં લગભગ કલ્યાણ શોરૂમનો 15 સ્ટોર્સ ખોલવાની અપેક્ષા છે. સામે મિડલ ઇસ્ટમાં કલ્યાણ શોરૂમ જે છે તે 2 સ્ટોર્સ ખોલવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને Q4 FY24 માટે તેઓ તેમની જે શોરૂમ જે છે તે લગભગ 13 સ્ટોર ખોલવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ત્યાં જ કલ્યાણ જ્વેલર્સ પર HSBCએ પણ ખરીદારીની સલાહ આપી છે. અહીંયા લક્ષ્યાંક તેમને ₹400 પ્રતિ શેર આપ્યા છે. તેમના મતે કલ્યાણનો Q3માં કન્સો સેલ્સ ગ્રોથ જે છે તે 33% વધ્યો છે. એટલું જ નહીં, કંપનીની સ્થાનિક સેલ્સ ગ્રોથ પણ મજબૂત જોવા મળી છે. કંપનીનો Q3માં લગભગ કંપનીએ 22 નવા સ્ટોર્સ ખોલ્યા છે, એટલે નવા શોરૂમ ઓપન કર્યા છે, પરંતુ Q4 માટે 15 નવા કલ્યાણ શોરૂમ્સ ખોલવાની પણ યોજના છે. મેનેજમેન્ટની જે અપેક્ષા છે તે જોવા મળી રહી છે અને FY24માં 80 નવા કલ્યાણ શોરૂમ ખોલવાની પણ યોજના મેનેજમેન્ટની બની રહી છે. આ કારણસર અહીંયા તેમને ખરીદારીની સલાહ આપી છે. અને છેલ્લા બ્રોકરેજ રિપોર્ટ પર નજર કરીએ તો સુલા પર CLSA રેટિંગ તેમને અપગ્રેડ કર્યા છે અને બાય રેટિંગ આપ્યા છે અને લક્ષ્યાંક તેમને વધાર્યા છે. તેમને 571થી વધારીને તેમને ₹863 પ્રતિ શેર કર્યા છે. લજાની ઓવરઓલ જેટલા સેક્ટર્સ અને જેટલા પણ શેર્સ છે જેના પર આજે જે બ્રોકરેજ રિપોર્ટ જાહેર થયા છે, આજે દરેકમાં આપણને સારી એવી એક્શન જોવા મળી શકે છે. જી તૃપ્તિ, આભાર આપનો.